જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે ગઈકાલે લેવાયેલા ધોરણ 12ના એસપીએનસીસી એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસના વિભાગ એ અને બીના જવાબો એની આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું। બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો। વિભાગ એ જેની અંદર કુલ 20 હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે। બધા જ પ્રશ્નો મિત્રો ફરજિયાત છે અને બધાના જ તમારે જવાબ આપવાના હોય છે। પહેલો પ્રશ્ન છે, દેશની તમામ પ્રકારની બેંકને સૂચનાઓ આપવાનું અને નિયંત્રણ રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? જવાબ આવશે રિઝર્વ બેંક। બીજું, અગ્નિશામક દળની સેવા એ કેવા પ્રકારની સેવા કહી શકાય? જવાબ આવશે જાહેર ઉપયોગી। ત્રીજો પ્રશ્ન છે, જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય ત્યારે પેઢી કે સંસ્થા અંતિમ પગલાં રૂપે કઈ પ્રક્રિયા કરે છે? જવાબ આવશે નોકરીની સમાપ્તિ। ચોથું, સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા માટેની અગમચેતી ભરેલી ગોઠવણ એટલે એને કહેવાય વીમો। પાંચમું, ઘર કે જમીનના ખરીદ વેચાણ, ભાડા કરાર કે કોઈપણ પ્રકારનું સોગંદનામું તૈયાર કરવા સરકારમાં ભરવામાં આવતી રકમને શું કહે છે? જવાબ આવશે સ્ટેમ્પ ડ્યુટી। છઠ્ઠું, પ્રેઝન્ટેશનના મૌખિક માધ્યમોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે મેમો। સાતમું, કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો વિજ્ઞાપન પત્ર। આઠમું, શેર ડિવિડન્ડને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? જવાબ આવશે 2। નવમું, શેરધારકને અદાલત નાદાર જાહેર કરે તો એને કહેવાય ફરજિયાત હસ્તાંતરણ। 10મું, કોના જણાવ્યા મુજબ જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે તેવી સગવડ તેના સભ્યોને આપવાનો છે? જવાબ આવશે કંપની ધારો 2013। 11મું, કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહે છે? જવાબ આવશે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ। 12મો, ડિબેન્ચર ધારક એ કંપનીનો કોણ છે? તો જવાબ આવશે મિત્રો લેણદાર। 13મો, કંપનીના આવેદનપત્રની કઈ કલમમાં સહી કરવાથી સભ્ય તરીકે માની લેવામાં આવે? જવાબ આવશે સ્થાપનાની કલમ। 14મો, સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિઓ પૈકી કંપની કોના નામે પત્ર વ્યવહાર કરે છે? જવાબ આવશે પ્રથમ વ્યક્તિના નામે। 15, વ્યક્તિ વધુમાં વધુ કેટલી કંપનીમાં સંચાલક બની શકે? જવાબ આવશે 20। 16, કંપનીના પ્રથમ સંચાલકની મુદત ક્યારે પૂરી થયેલી ગણાય? તો જવાબ આવશે કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે તેની મુદત પૂરી થતાં। 17, કંપની સભામાં જે બાબત સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે તેને શું કહે છે? જવાબ આવશે પ્રસ્તાવ। 18મું, સામાન્ય ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની બહુમતી આવશ્યક છે? જવાબ આવશે 51%। 19, કંપનીના સ્વૈચ્છિક વિસર્જનને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? જવાબ આવશે 2। અને 20, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય? જવાબ આવશે 2 થી ઓછી। આ ચર્ચા કરી વિભાગ એ ઉપર મિત્રો। હવે આપણે ચર્ચા કરીશું વિભાગ બી ઉપર। ફરી પાછું તમને યાદ દેવડાવતા મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો। 21મો પ્રશ્ન છે વિભાગ બીની અંદર, પ્રીમિયમ એટલે શું? તો ઉંમર, મૃત્યુ, આરોગ્ય, સંભવિત આફતો અથવા જોખમો સામે રક્ષણ મેળવવા માટે વીમા કંપનીને વીમાધારક દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવાતી ચોક્કસ રકમ એટલે પ્રીમિયમ। 22મો, તો ECSનું પૂરું નામ
ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ. 23મો પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? જવાબ આવશે પ્રેક્ષકો. 24 જાહેર ભરણા માટે કંપની કયા કયા મધ્યસ્થીઓની મદદ લે છે? જવાબ આવશે લીડ મેનેજર, રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ, ભરણાની બેંક, બાંયધરી દલાલ, ડિપોઝિટરી, ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ અને દલાલો. 25 શેરહોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે એને કહેવાય મિત્રો શેર સોંપણી. 26 કંપની પોતાના શેરધારકોના ડીમેટ ખાતા કેવી રીતે જોઈ શકે છે? તો કોમ્પ્યુટરની વેબ પેજની મદદથી. 27 ગીરો ડિબેન્ચર એટલે શું? જ્યારે કંપની ડિબેન્ચર દ્વારા નાણાં ઉછીના લે ત્યારે તેની સામે મિલકતો ગીરો મૂકી તેના ઉપર સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે એવા ડિબેન્ચરને ગીરો ડિબેન્ચર કહે છે. 28 એકલ વ્યક્તિ કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ? તો જવાબ આવશે મિત્રો 1. 29 સભા નોંધ એટલે શું? તો સભા નોંધ એટલે સભામાં થયેલા કામકાજ અને નિર્ણયો અંગેની મુદ્દાસર લેખિત સ્વરૂપની રજૂ કરવામાં આવેલી નોંધ. 30 લિક્વિડેટરની નિમણૂક થતાં કોની સત્તાનો અંત આવે છે? મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ અને મેનેજર આ ત્રણની સત્તાનો અંત આવે છે. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે ગઈકાલે લેવાયેલા ધોરણ 12ના એસપી અને સીસીના બોર્ડના પેપરના વિભાગ એ અને બીના જવાબો ઉપર. આ જ રીતે બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.